નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સહિતના આદિવાસી સમાજના વિવિધ હોદ્દેદારો અને પ્રજાજનોને બેસેલા છોડીને તાલુકા વિકાસ અધિકારી પલાયન। વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। તારીખ 8 જાન્યુઆરી 2025ના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 7 જાન્યુઆરી 2025ના રોજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સહિત આદિવાસી સમાજના વિવિધ હોદ્દેદારો અને પ્રજાજનો ફતેપુરા તાલુકા પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવા ગયા હતા। તે વેળાએ ફતેપુરા તાલુકાના નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી આ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષ પારગી સહિત વિવિધ હોદ્દેદારોને બેસેલા મૂકીને જ કેબિન છોડીને પલાયન થઈ જવા પામ્યા છે। ત્યારે આ સમગ્ર બાબતે ફતેપુરા તાલુકાના કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે આ વિડીયો બનાવીને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। तो कयो कर्मचारी इतना બધો ફાસ્ટ કામ કરે છે કે એક જ દિવસની અંદર વહીવટી પહોંચી જાય। હાલ આભારતીઓ આજે બબે મહિનાથી ભરે તો એમને તકલીફ પડે છે। એનો મતલબ એવો છે કે કાં તો પછી આ નરેગાની અધિકારીની ચાકળ જોઈન્ટ થયેલી છે। હું સમજી ગયો, તમે એમ કહેવા માંગો છો કે અમુક કામ ઝડપી થાય છે અને અમુક કામ ધીમા થાય છે। અમુક તો વર્ક ઓર્ડર નથી પડ્યા। એમાં સાહેબ કેવું છે, આ મારો ભાવા ટીમ છે ભાઈ એમાં તો વાત ના ચાલવા તો સાહેબ હું એમાં કઈ ખોટું થોડું વસ્તુ છે। અમે એક સરકારી તંત્રની હેલ્પ એમ કરીએ છીએ કઈ વાત કે આ કદાચ પાસવર્ડ તો કોઈ વ્યક્તિગત ચોરાનો નથી ને? ના 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 હોઈ શકે ના સાહેબ, હોઈ શકે સાહેબ, છે ઘણી જગ્યાએ છે। કઈ વાત નહીં, હું એ વિશે અને સાહેબ પેલું વર્ક ઓર્ડર ક્યારે ચાલુ કરો સાહેબ? એ કીધું ખરું ચાલુ છે। ના, ના,